વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને ફ્રેશ ફ્રૂટમાંથી જન્માષ્ટમી સ્પેશિયલ મીઠાઈ દેખાડવાની છું. એની માટે આપણે આ બધી જ મીઠાઈ ઘરમાંથી મળતા ઇન્ગ્રીડિયન્ટ્સથી જ બનાવી શકીએ છીએ. બધા જ ફ્રેશ ફ્રૂટમાંથી આપણે બનાવી શકીએ છીએ. આપણે કાજુ કે બદામનો ઉપયોગ કર્યા વગર પણ આ મીઠાઈ બનાવી શકીએ છીએ. એની માટે હું તમને હંમેશા જે મારા બ્લોગમાં દેખાડું છું એવી જ રીતે મેં આ મીઠો માવો ઘરે જ કાઢી લીધો છે. આની માટે મારે 250 ml મેં દૂધમાંથી જ માવો કાઢ્યો છે. એની સામે મેં એક વાટકો કીવી લીધું છે અને પા વાટકી જેટલી જ મિશ્રી લીધી છે, જેથી આ મીઠો માવો છે. અને આપણે આ જન્માષ્ટમી સ્પેશિયલ આપણે આને ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઠાકોરજીને ભોગ ધરવામાં ને આપણે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો મેં માવો લઈ લીધો છે. હવે હું આ કીવીનું જ્યુસ કાઢી નાખીશ, જેમાં હું મિશ્રી પધરાવી દઈશ, એટલે આપણે મિશ્રીનું આમાં પાણી ન થાય. તમે જોઈ શકો છો આ પલ્પ મેં મિક્સરમાં ચન કરીને આ રેડી રાખ્યો છે. હવે સૌ પ્રથમ હું આ પલ્પને મેં આને ઘીથી વાસણને ગ્રીસ કરી લીધું છે. આમાં હું પધરાવીશ અને પછી એને હલાવીશ અને થોડોક ઠીક થશે એટલે એમાં માવો પધરાવી દઈશ. અને આપણે જો કોમન લાગે આપણને કે એક જ પેંડા, આ માવાના પેંડા પણ તમે બનાવી શકો છો. એવું કોમન લાગે તો આપણે એમાં વેરિએશન કરી શકીએ છીએ. એટલે આપણે કોઈ પણ ફ્રેશ ફ્રૂટ્સનો પલ્પ લાવી અને આવી રીતે કરી શકીએ છીએ. આવી રીતે આપણે પાઇનેપલનું પર કરી શકીએ છીએ. અને આમાં જો તમે કાજુ કતરીમાં પણ આવી રીતે કરી શકો છો. હવે હું થોડીક વાર હલાવીશ અને પછી થોડુંક ઠીક થશે એટલે એમાં માવો પધરાવી દઈશ. અને મેં આ ફ્રેશ માવો જ યુઝ કર્યો છે. હું દૂધની વસ્તુ બહુ આગળ પાછળ નથી ઉપયોગમાં લેતી. આ ફ્રેશ માવો જ છે, જેથી આપણે ઘરનો દૂધનો માવો હોય તો 3 થી 4 દિવસ માટે સારો જ રહે છે. પણ આ હમણાં જ બનાવેલો છે. ને હવે આમાં હું એક ચપટી જેટલો જ આમાં ફૂડ કલર નાખીશ, ગ્રીન કલર. તમે જોઈ શકો છો આપણું આ તૈયાર છે. ઘણું બધું અડધું થઈ ગયું છે આનો પલ્પ. હવે હું એમાં માવો પધરાવીને એક સરખું હલાવીશ અને પછી ગોટી પડતું થશે એટલે મેં આ પ્લાસ્ટિક ઉપર ગ્રીસ કરી લીધું છે. એની પર પાથરી અને આ વરખથી ગાર્નિશિંગ કરીશ. અને તમે આમાં બારીક સાવ ઝીણા કાપીને કીવી ફ્રેશ ફ્રૂટ પણ પધરાવી શકો છો. આમાં મેં પલ્પ પધરાવ્યો છે ને પ્લસ તમે કીવીના પીસીસ પણ સાવ ઝીણા સમારી અને દાડમના દાણા જેવા સમારીને આમાં પધરાવી શકો છો, જેથી કરીને આપણી સામગ્રીનો સ્વાદ વધારે સરસ થાય છે. આ તમે જોઈ શકો છો આવું ગોટી પડતું આ મિશ્રણ તૈયાર છે. હવે હું એને ગેસ ઉપરથી ઉતારી લઈશ અને આ પ્લાસ્ટિક પર એને સ્મૂથ કરી અને એના પીસીસ કરી લઈશ. અને આ તમે જોઈ શકો છો કે આપણું એક આ વાસણ, આ મિશ્રણ છે એ વાસણ છોડવા માંડ્યું છે. હવે આને આપણે પ્લાસ્ટિક પર પાથરી દઈશું અને સ્મૂથ કરી અને બરફથી ડેકોરેશન કરશું. આ તમે જોઈ શકો છો કે આપણો આ માવો તૈયાર થઈ ગયો છે. હવે હું એને એકદમ સ્મૂથ કરી નાખીશ. અને આ નવી સામગ્રી માટે પણ આજે પણ મેં દૂધ ઉકળવા ફરીથી મૂકી દીધું છે. એમાં મેં મિશ્રી પધરાવી દીધી છે અને હું આને ધીમા તાપે હલાવીને ઉકળવા દઈશ. અને પછી આપણે આમાં એક સરખું ત્યારે જ હલાવવાનું કે જ્યારે આપણે એકદમ જ દૂધ બળી જાય ત્યારે જ. બાકી તો એક સરખું એને જો ધીમા તાપીને ઉકળવા દઈએ તો માવો ઇઝીલી નીકળી જાય છે. તમે જોઈ શકો છો આપણું આ એકદમ ફાઇન સ્મૂથ થઈ ગયું છે. આપણે એને 10 થી 15 મિનિટ માટે ઠરવા દેવું પડશે. અને હું આને ગાર્નિશિંગ કરીશ. અને આમાં તમે થોડાક એવા 8 થી 10 દાણા લઈ અને પિસ્તાનું ભૂક્કો કરીને પણ પધરાવી શકો છો, જેથી આપણી પિસ્તા કતરી પણ તૈયાર થઈ શકે છે. જેથી તમારે સૂકા મેવાનો ઉપયોગ ઓછો કરી શકો છો. એટલે માટે તમે જોઈ શકો છો મેં એને સિલ્વર વરખથી ગાર્નિશિંગ કરી લીધું છે. ને આનું પેકેટ પણ 50 જ રૂપિયાનું આવે છે, જેથી તમે ઇઝીલી ઘરમાં રાખી શકો છો. હવે હું આના પીસીસ કરી લઈશ. તો તમે જોઈ શકો છો આપણી આ કીવી કતરી રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. આ હજી ગરમ છે. આને હું 10 થી 15 મિનિટ પંખામાં નીચે રાખીશ, પછી આના સરસ પીસીસ પડશે. તો તમે જોઈ શકો છો આ આપણી કીવી કતરી તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ફ્રેન્ડલી બજેટ મીઠાઈ.